વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદના ચાણક્યપુરીના ડમરૂ સર્કલ નજીક અકસ્માતની ઘટના ઘટી. વહેલી સવારે બે કારનો અકસ્માત સર્જાયો હતો. ડમરૂ સર્કલ નજીક એક કારને બીજી કારે ટક્કર મારી હતી. બ્રિજ પરથી આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો એક કાર ચાલકે બીજા કાર ચાલકને ટક્કર મારી હતી, બીજી કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કેર સામે આવ્યો છે. જો કે આ વખતે મોટી દુર્ઘટના થતા રહી ચૂકી છે, પરંતુ જે પ્રકારની ઘટના બની છે, જે પ્રકારનો બનાવ બન્યો છે, આ જે વેગનાર કાર દેખાય છે એ ચાણક્યપુરી બ્રિજ જે ડમરૂ સર્કલ પાસે ઊભી હતી અને ત્યારે ટર્નિંગ જ્યારે લેતી હતી આ કાર, ત્યારે જ બ્રિજ ઉપરથી આવતી એક કારે આ કારને ટક્કર મારી અને આ કાર ફંગોળાઈને ફેંકાઈ અને જોઈ શકાય છે એની ટક્કર કેટલી હતી કે જેના કારણે આ અડધો ભાગ જે છે એ આખો અંદર બેસી ચૂક્યો છે, જેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે અકસ્માત સર્જનાર કારની સ્પીડ કેટલી હોઈ શકે છે. અને એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે આ કાર ટર્નિંગ લઈને જ્યારે બ્રેક મારીને ઊભી રહે છે ત્યારે જ અચાનક સ્પીડમાં આવતી કાર આને ટક્કર મારે છે અને આ કાર ફંગોળાય છે. જે ઘટનામાં આ ચાલક જે છે તે ઘાયલ થાય છે, જેને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવે છે અને સાથે અન્ય કાર્યવાહી પણ જે છે તે હાથ ધરવામાં આવે છે. પરંતુ જે પ્રકારની ઘટના બની છે, રફતારની આ ઘટના છે અને હજુ પણ લોકોમાં ક્યાંક જાગૃતિ નથી આવી રહી. જે કાર ચલાવનાર છે એ લોકોએ જાગૃત બનવાની જરૂર છે. કારની સ્પીડ લિમિટમાં હોવી જરૂરી છે, જેથી કરીને આ પ્રકારના બનાવ ન સર્જાય અને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પણ જોવું જરૂરી છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.